चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामा ने આપણે કેમેસ્ટ્રીમાં બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે, ચેપ્ટર બીજું અને ચેપ્ટર ત્રીજું. હવે આપણે ચેપ્ટર નંબર 4 ભણવાનું છે. બરોબર ધ્યાન આપજો, બહુ સહેલું ચેપ્ટર છે. એકવાર સમજાઈ ગયું એટલે આ ચેપ્ટર પછી રિપીટ વાંચવાની પણ જરૂર પડશે નહીં. તો બરોબર સમજીએ. ચેપ્ટર નંબર 4, ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી. એનું બોર્ડમાં 8 માર્કનું પૂછાય છે અને દાખલાનું જ મહત્વ છે આ પાઠમાં. પણ થિયરી આવડશે એટલે ઓટોમેટિક દાખલા આવડી જશે. બહુ સહેલું ચેપ્ટર છે, મજાનું ચેપ્ટર છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. શું છે રાસાયણિક ગતિકી એટલે શું? તો કે રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવામાં આવે. કોનો અભ્યાસ કરવાનો છે? રાસાયણિક પ્રક્રિયાના વેગનો. તો રાસાયણિક પ્રક્રિયાના વેગનો જેમાં અભ્યાસ કરવામાં આવે એને કહેવાય રાસાયણિક ગતિકી. બરોબર સમજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, નવીન પ્રક્રિયા હોય અથવા આપણે કોઈ નવો પદાર્થ બનાવવાનો હોય, એના માટે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તો એ પ્રક્રિયા માટે 3 બાબતો છે એનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે. કેટલી બાબતનો? 3 બાબત. એટલે પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ થઈ ગયો કહેવાય. કઈ 3 બાબત? પહેલી બાબત કે પ્રક્રિયાની સ્વયંભૂતા એટલે પ્રાકકથન, કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કારણ કે જે પ્રક્રિયા આપમેળે થતી હોય ને એવાનો જ ઉપયોગ કરાય જેથી આપણને સરળતાથી પ્રક્રિયા થઈ શકે, જેથી સસ્તી થાય. તો એ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવાની, એટલે આપમેળે થશે કે નહીં. બીજું, ચાલો થાય છે પ્રક્રિયા આપમેળે, તો એમાંથી નિપજનો જથ્થો કેટલો મળશે એ નક્કી કરવું. એટલે કે લીધેલા પ્રક્રિયા છે એનું કેટલા જથ્થામાં નિપજમાં રૂપાંતર. ઘણી પ્રક્રિયા થોડીક થાય પછી પૂરું થઈ જાય તો પ્રક્રિયા અંદર એમનો પડ્યો રહે, નિપજ સાવ થોડી બને તો એ નકામી કહેવાય. એટલે મેક્સિમમ નિપજ બની જવી જોઈએ. અને ત્રીજી વાત, પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય, આપણે ચાલુ કર્યા પછી કેટલા સમયમાં પૂરી થાય એ બહુ મહત્વનું છે. તો આ 3 બાબતનો અભ્યાસ કરો એટલે પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ થઈ ગયો કહેવાય. તો આપણે પહેલી પ્રક્રિયા છે આપમેળે થશે કે નહીં કોને પૂછવું પડે? તો કે ઉષ્માગતિશાસ્ત્રને પૂછવું. ઉષ્માગતિશાસ્ત્ર આપણે 11માં ભણી ગયા છીએ, ચેપ્ટર નંબર 6 હતું. એમાં આપણે આવી કીધું કે ઉષ્માગતિશાસ્ત્રમાં ડેલ્ટા જી આવે, મુક્ત ઉર્જાનો ફેરફાર. આપણે ડેલ્ટા જી નું મૂલ્ય શોધીએ પ્રક્રિયા માટે અને જો ડેલ્ટા જી લેસ ધેન 0 એટલે એનું ઋણ મૂલ્ય મળે તો કહી શકાય કે હા પ્રક્રિયા આપમેળે થશે. મંડો કરવા. બીજી વાત, હાલો આપમેળે થાય છે, હવે નિપજનો જથ્થો કેટલો મળશે? તો એ કોના ઉપરથી? તો કે સંતુલન ઉપરથી. સંતુલન અચળાંક કેસી શોધો પ્રક્રિયાનો. કેસી નું એક સૂત્ર આપણી પાસે હતું, ઉપર નિપજનો જથ્થો અથવા નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો જો કેસી નું મૂલ્ય 1 કરતા મોટું હોય, ક્યારે 1 કરતા મોટું આવે? તો કે અંશ મોટો હોય છેદ નાનું હોય. અંશ મોટો થાય એટલે વધારે નિપજ બનતી હોય તો અંશ મોટો થાય. તો કેસી નું મૂલ્ય 1 કરતા જેટલું વધારે મોટું એટલી નિપજ વધારે મળે. ચાલો, તો પ્રક્રિયા આપમેળે થાય છે, નિપજનો જથ્થોય સારો બને એમ છે. પણ મહત્વની બાબત ત્રીજી કે ભાઈ પ્રક્રિયા ચાલુ કર્યા પછી ક્યારે પૂરી થશે તે બહુ મહત્વનું છે. કે જો પ્રક્રિયા પૂરી થતા બહુ લાંબો સમય લાગતો હોય તો એ પ્રક્રિયા કરવી પોસાય નહીં. એવું જરૂરી નથી કે પદાર્થ બે ભેગા કરી દીધા એટલે પ્રક્રિયા થાય છે. એને યોગ્ય વેગ હોવો જોઈએ. એટલે ત્રીજી બાબત છે પ્રક્રિયાનો વેગ. તો એ વેગ જાણવા માટે કોને પૂછવા જવું પડશે? રાસાયણિક ગતિકી. આ લોકો શેનો અભ્યાસ કરે છે? માત્ર રાસાયણિક પ્રક્રિયાના વેગનો. બીજું મહત્વનું વાત કે રાસાયણિક ગતિકીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો મહત્વનો છે જ. બીજું, રાસાયણિક
પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો એનો પણ અભ્યાસ કરવો પડશે, જેમ કે સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે, આ બધા પરિબળનો અભ્યાસ પણ ક્યાં કરવામાં આવે? રાસાયણિક ગતિકીમાં. સમજો, એવું જરૂરી નથી કે પદાર્થ ભેગા કર્યા એટલે પ્રક્રિયા થાય જ. ચોમાસા જેવું છે એટલે આપણે ઉદાહરણ લઈ લઈએ કે હવાની અંદર સમજો, હવામાં N2 વાયુ અને O2 વાયુ બે કાયમી ભેગા હોય જ. તમે જાણો છો હવામાં 78% નાઇટ્રોજન વાયુ છે, 21% ઓક્સિજન વાયુ છે. તો એ બે વચ્ચે પ્રક્રિયા થાય અને નાઇટ્રિક ઓક્સાઇડ NO2NO, શું આ વાયુ કાયમી બને છે? તો કે ના. જો કાયમી બનતો હોત તો 78% નાઇટ્રોજન 21% ઓક્સિજન ને વાપરી લે તો આપણે શ્વાસ લેવામાં ઓક્સિજન મળે જ નહીં. પણ આ પ્રક્રિયા બહુ ધીમી છે. આ પ્રક્રિયાને અસર કરતું પરિબળ જે તાપમાન છે, એ અમુક તાપમાનથી વધુ તાપમાન હોય તો જ આ પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા ક્યારે થાય છે? યાદ રાખજો, વીજળી થાય ત્યારે, વીજળી ચોમાસા દરમિયાન વીજળી થાય ત્યારે પુષ્કળ ઉર્જા છૂટી પડે છે. એ ઉર્જામાંથી ત્યારે જ આ પ્રક્રિયા થઈ શકે, આખું વર્ષ થતી નથી. એટલે આ પ્રક્રિયામાં પદાર્થ ભેગા છે છતાંય બહુ ધીમી પ્રક્રિયા છે. બીજું તો આ રાસાયણિક પ્રક્રિયાના વેગ છે બહુ મહત્વનો છે, કે આપણે રાસાયણિક પ્રક્રિયા છે એના વેગનો બરોબર અભ્યાસ કરીએ અને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ તો આપણે રાસાયણિક પ્રક્રિયા આપણા મુજબ ચલાવી શકીએ. જેમ કે સમજો કે ખોરાક બગડવાની પ્રક્રિયા. હવે ખોરાક બગડવાની પ્રક્રિયા છે, એમાં હું એક ઉદાહરણ લઈ દઉં કે દૂધ બગડવાની પ્રક્રિયા. તો દૂધ છે એ બગડે છે, રાસાયણિક પ્રક્રિયા છે, બેક્ટેરિયા દ્વારા દૂધ ધીમે ધીમે બગડે છે. પણ આપણે એનો બરોબર અભ્યાસ કરી લીધો અને એવું જાણવા મળ્યું કે તાપમાન જે બહુ અસરકારક પરિબળ છે. એટલે દૂધને જો આપણે બહાર રાખી મૂકીએ સામાન્ય તાપમાને તો વહેલું બગડી જાય. પણ જો આપણે એને વેગ ધીમો કરી નાખવો છે તો દૂધને આપણે જે ફ્રીજમાં મૂકી દઈએ, તાપમાન નીચું લાવીએ તો એ બગડવાની પ્રક્રિયા છે ધીમી થઈ જાય. તો દૂધ બગડવાની પ્રક્રિયા. બીજું ખોરાક રાંધવાની પ્રક્રિયા. ખોરાક રાંધવાની પ્રક્રિયા, સામાન્ય રીતે ખોરાક છે એને ગેસ ઉપર મૂકીને રાંધવાનો હોય. પણ જો એમાંય આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ એટલે આપણે કયા પરિબળમાં ફેરફાર કરશું? દબાણમાં. જો દબાણમાં ફેરફાર કરીએ, પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ તો ખુલ્લી તપેલી કરતા પ્રેશર કુકરમાં દબાણ વધુ આપીએ એટલે ખોરાક રાંધવાની પ્રક્રિયા છે થોડી ઝડપી થાય. તો આમ રાસાયણિક ગતિકીમાં પહેલા તો આપણે એ સમજશું કે પ્રક્રિયા છે એનો વેગ કોને કહેવાય, વેગ કેવી રીતે મેળવી શકાય. પછી આપણે એ સમજવાનું છે પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો કેવી રીતે ભાગ ભજવે છે. આ બધું કોનામાં સમજવાનું હોય? રાસાયણિક ગતિકીમાં. બહુ મજાનો પાછો એકવાર આટલું જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. દરેક વખતે બોર્ડ ભરાઈ જાય એટલે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. થોડો સમય આપીશ જેથી કરીને પાઠ વાંચતા હોય ત્યારે જો સમજવું હોય તો જે મેં બોર્ડ ઉપર સમજાવ્યું એમાંથી તમે સરળતાથી સમજી શકો. લઈ લેજો સ્ક્રીનશોટ. ચલો હવે આગળ સમજીએ. ભાઈ રાસાયણિક ગતિકી એને ઇંગ્લિશમાં કહેવાય કેમિકલ કાઇનેટિક. આ કેમિકલ કાઇનેટિક શબ્દ છે. આ કાઇનેટિક શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેસિસ, કાઇનેસિસ ઉપરથી બનેલો શબ્દ છે કાઇનેટિક. આ ગ્રીક ભાષામાં કાઇનેસિસનો મતલબ થાય હલનચલન. પણ આપણે અહીંયા હલનચલનના અર્થમાં નથી લેવાનું. આપણે કાઇનેસિસ ઉપરથી બનાવ્યું છે કાઇનેટિક્સ, અને કાઇનેટિક્સનો અર્થ આપણે કરવાનો છે વેગ.
શું કરવાનો છે? વેગ. ગતિ, કોની ગતિ? તો કે રાસાયણિક પ્રક્રિયાની ગતિ, એટલે કહેવાય ગતિકી, કેમિકલ કાઇનેટિક. તો સમજો આપણે ઉષ્માગતિશાસ્ત્ર છે, એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયાની શક્યતા નક્કી કરી શકીએ, એટલે કે પ્રક્રિયા થશે કે નહીં એ નક્કી થાય. જ્યારે રાસાયણિક ગતિકી છે એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની માહિતી આપે છે. ખાલી આનો એકનો અભ્યાસ કરો તોય પૂરતું નથી, ખાલી રાસાયણિક ગતિકી તમને આવડતી હોય તોય પૂરતું નથી. આ બે એકબીજાના પૂરક છે. જો કોઈ પણ પદાર્થ તમારે બનાવવો હોય તો એમાં જે પ્રક્રિયા ઉપયોગ કરવાની છે એ પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી આ બેયનો અભ્યાસ કરવો પડે. ખાલી આ એમ કે આ પ્રક્રિયા થાય છે એટલે કરવા માંડાય નહીં. દાખલા તરીકે સમજો કે હીરો છે, હીરો ડાયમંડ, એનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય આપમેળે, એટલે કે હીરો છે એ કોલસો બને અથવા કોલસો છે હીરો બને. તો આનો પ્રશ્ન ઉષ્માગતિશાસ્ત્રને પૂછ્યો તો એને ગણતરી કરીને કીધું કે હા, હીરામાંથી ગ્રેફાઇટ બને ને ગ્રેફાઇટમાંથી હીરો બને. આપણે આજ વિચારીએ હીરામાંથી પૈડો બાળવાનો નથી, પૈડો હીરો છે એ ગ્રેફાઇટ બને અથવા ગ્રેફાઇટ થી પૈડો હીરો બને. તો ઉષ્માગતિશાસ્ત્ર એ આપે એટલે આ પ્રક્રિયા આપમેળે થાય છે. પણ હીરામાંથી ગ્રેફાઇટ બનવાનો જે વેગ છે એ ઘણો ધીમો છે. કેવો છે? સાવ ધીમો છે. એ હજારો વર્ષો પછી હીરામાંથી પૈડો ગ્રેફાઇટ બને. એટલે આપણે તો એમ જ માનીએ છીએ કે હીરો છે એ હવે કોઈથી બદલતો નથી, પણ ખરેખર એ હીરો છે એ અમુક વર્ષો પછી શેમાં રૂપાંતર થઈ જાય છે? ગ્રેફાઇટ. પણ એનો વેગ કેવો છે? ઘણો ધીમો છે. તો આગળ વધીએ આપણે કે કોઈ પણ પ્રક્રિયા છે એના વેગના આધારે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના 3 પ્રકાર પડે છે. વેગના આધારે પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર. સમજો બરોબર. પ્રક્રિયાના વેગના આધારે પ્રકાર. પહેલો પ્રકાર અતિ ધીમી પ્રક્રિયા, બીજું સામાન્ય ધીમી પ્રક્રિયા અને ત્રીજું ત્વરિત પ્રક્રિયા, ત્વરિત અથવા ઝડપી પ્રક્રિયા, ફાસ્ટ. તો પહેલા ત્વરિત પ્રક્રિયા કોને કહેવાય? કે જે પ્રક્રિયા પૂર્ણ થવા માટે ઘણો ઓછો સમય લાગે એને કહેવાય ફાસ્ટ રિએક્શન, અતિ ઝડપી પ્રક્રિયા. દાખલા તરીકે AgNO3 હોય, એની હારે NaCl ની પ્રક્રિયા કરો તો એમાંથી AgCl ના ઉક્ષેપ બને છે અને બીજું NaNO3 બને. આ ઉક્ષેપ બનશે સોલિડ ફોર્મમાં. આ પ્રક્રિયા બહુ ઝડપી હોય. આ બે ભેગા કરો તરત આ બને. બીજું એક સિમ્પલ ઉદાહરણ લઉં કે HCl અને NaOH વચ્ચેની પ્રક્રિયા ભેગા કરો તરત જ NaCl ને H2O બની જાય. બોલો, એટલો ઝડપથી પ્રક્રિયા. આ પ્રક્રિયા 10⁻⁹ સેકન્ડમાં પૂરી થઈ જાય, નેનો સેકન્ડમાં પૂરી થઈ જાય. એટલે આવી પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. હા, એટલો ખબર પડે કે આ બે ભેગા કરો તો આ બે બને, પણ એ ધીમે ધીમે કેવી રીતે કઈ રીતે બને છે એ નક્કી કરવું મુશ્કેલ છે. બીજું અતિ ધીમી પ્રક્રિયા, જેમ કે લોખંડ Fe ને કાટ લાગવો. એના કરતા ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ લઉં તો પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમ અથવા કોલસો બનવાની પ્રક્રિયા. તમે ભાઈ પ્રાઇમરી માધ્યમિકમાં ક્યાંક ભણ્યા છો કે પૃથ્વીના પેટાળમાં અવશેષો દટાઈ જાય પછી લાખો વર્ષે કોલસો બને. તો ભાઈ અતિ ધીમી પ્રક્રિયા કે અતિ ઝડપી પ્રક્રિયા છે?
એનો અભ્યાસ કરવો છે ને આપણા માટે મુશ્કેલ છે. શક્ય નથી એમ નથી કહેતો, પણ કેવું છે? મુશ્કેલ છે. કારણ કે અત્યારે માણસોએ બનાવેલા સાધનો છે એ પણ આટલી ધીમી કે આટલી ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ કરી શકતા નથી. તો આપણે કઈ પ્રક્રિયાનો અભ્યાસ કરીને વેગ નક્કી કરાય? તો કે સામાન્ય ધીમી પ્રક્રિયા. જેમ કે ધીમી પ્રક્રિયાના ઉદાહરણ લઉં. ધીમી પ્રક્રિયા, સામાન્ય ધીમી પ્રક્રિયા, જેમ કે એસ્ટરનું જળ વિભાજન, સુક્રોઝનું વ્યુત્ક્રમણ, આ બધી સામાન્ય છે. હેબર વિધિથી એમોનિયા બનવાની પ્રક્રિયા, એસ્ટર આપણે ભણશું, એસ્ટરનું જળ વિભાજન, સુક્રોઝ માંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને એને વ્યુત્ક્રમણ કહેવાય. અને હાઇડ્રોજન, આ તમે ભણી ગયા છો હેબર વિધિ. તો હાઇડ્રોજન અને નાઇટ્રોજનનો ઉપયોગ કરીને શું બને? એમોનિયા. તો આ સામાન્ય ધીમી પ્રક્રિયાઓ છે. આમાં કયા સ્ટેપમાં, તબક્કાઓમાં પ્રક્રિયા થાય છે એ બધું આપણે નક્કી કરી શકીએ. તો આ પાઠમાં આપણે કઈ પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરશું? કે આપણે એવી જ પ્રક્રિયા લેશું કે જે સામાન્ય ધીમી હોય, જેથી કરીને આપણે એની સંપૂર્ણ વેગનો અભ્યાસ કરી શકાય. તો અગત્યનું છે, આ જરા સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે વાત કરવી છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે માપી શકાય. એના પહેલા આપણે સમજીએ કે આપણે સામાન્ય કોઈ પણ વાહન હોય, એ વાહનનો વેગ છે એ નક્કી કરવો હોય, વાહનનો વેગ, તો આપણે શું કરીએ? કાપેલું અંતર છેદમાં સમય, એટલે કે સમયની સાપેક્ષ વાહને કાપેલું અંતર, એને શું કહીએ? વાહનનો વેગ. કેટલા કિલોમીટર કે કેટલા મીટર અંતર કપાણું છે, કેટલા સમયમાં, એ બેનો ભાગાકાર કરો એટલે તમને વેગ મળે. કિલોમીટર પ્રતિ કલાક અથવા મીટર પ્રતિ સેકન્ડ, જેમાં માપો એમાં માપીએ, પણ એ વાહન છે. અહીંયા આપણી પાસે રાસાયણિક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે માપીશું? ધારો કે એક આપણે પ્રક્રિયા જુદા લઈએ, પ્રક્રિયક R, એમાંથી નિપજ P બને છે. બરાબર, આખા પાઠની અંદર હું પ્રક્રિયા લખું ને એટલે R એ પ્રક્રિયક સમજવાનો, રિએજન્ટ, અને P એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે નિપજ. તો આ પ્રક્રિયા થાય છે, એમાં પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બનતી જાય છે. તો પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરવો? કોનો? રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે આમ વ્યાખ્યા લખી શકાય કે કમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો વેગનું સૂત્ર આમ લખી શકાય, ઉપર સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય, સમયની સાપેક્ષ સાંદ્રતામાં થતો ફેરફાર. પણ એ મહત્વની વાત છે, પ્રક્રિયકની સાપેક્ષમાં માપો કે નિપજનો, વેગ હરખો જ હોય. જો પ્રક્રિયક લીધો હોય એક પાત્રમાં, જેવું ભેગા કરો બે પ્રક્રિયક એટલે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. જ્યારે ભેગા કરો એ શરૂઆતનો સમય, પછી તમે 10 મિનિટ પછી એમાંથી સેમ્પલ લઈ અને પાછું એ પ્રક્રિયકની સાંદ્રતા માપો, એટલે પહેલા કરતા ઘટી ગઈ હોય, કારણ કે જેમ સમય પસાર થતો જાય પ્રક્રિયક વપરાતો જાય, શું બનતી જાય? નિપજ. તો એક કે વધારે પ્રક્રિયક હોય તો પ્રક્રિયકની સાપેક્ષમાં લખવો હોય વેગ, તો એમ લખી શકાય કે કમ સમયમાં અથવા ચોક્કસ સમયમાં એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, એમાં ઘટાડો થાય. કોની સાંદ્રતામાં ઘટાડો થાય? પ્રક્રિયકની સાંદ્રતા ઘટી જાય. અથવા નિપજની સાપેક્ષમાં લખવું હોય તો એમ લખાય એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો
તો અહીંયા ઉપર આ સૂત્રમાં લખવું હોય રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો પ્રક્રિયક લખવું હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો છેદમાં સમય. નિપજથી લખવું હોય તો લખાય નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં સમય. સમજો, ધારો કે આપણે આ પ્રક્રિયા લીધી R થી P. આની સાંદ્રતા શરૂઆતમાં t બરાબર 0 સમયે આની સાંદ્રતા મેં 2 મોલર લીધી, ત્યારે તો આ હોય જ નહીં. હવે t બરાબર 10 મિનિટ થઈ, 10 મિનિટ. 10 મિનિટ પછી મેં આની સાંદ્રતા માપી. આની સાંદ્રતા માપી તો એ 1.2 મોલર મળી. કેટલી મળી? 1.2 મોલર. તો બાકીની ક્યાં ગઈ? તો કે એનું શેમાં રૂપાંતર થઈ ગયું? નિપજમાં. કેટલાનું નિપજમાં રૂપાંતર થયું હશે? હતી 2 મોલર. એમાંથી બાકી કેટલી વધી? બાકી કેટલી વધી? તો કે 1.2 મોલર. તો પ્રક્રિયકનું નિપજમાં કેટલું રૂપાંતર થયું? તો કે 0.8 મોલર રૂપાંતર થઈ ગયું. હવે તમે આ ફેરફાર ગણો તો એ 0.8 મોલર છે. આ ફેરફાર ગણો તો એ કેવો થયો? 0.8 મોલર. તો આને કહેવાય સાંદ્રતામાં થતો ફેર. પણ આ 0.8 મોલર ઘટ્યું છે, આ 0.8 મોલર વધ્યું. એટલે અહીંયા મેં કીધું તો સાંદ્રતામાં થતો ઘટાડો, એટલે અહીંયા એમ કીધું કે નિપજની સાંદ્રતામાં થતો વધારો. બે હરખો થયો. તો હવે વેગ લખવો હોય તો વેગ બરાબર ઉપર 0.8 સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય. કેટલી મિનિટ લીધી? 10 મિનિટ. તો આનો જવાબ આવી જાય 0.08 મોલર સાંદ્રતા છેદમાં સમય મિનિટમાં. તો 1 મિનિટમાં આટલા મોલર સાંદ્રતામાં શું થયો? ફેરફાર. એને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ. તો આટલું સમજાય છે. હવે પ્રક્રિયાના બે પ્રકારના વેગ માપવાના હોય. પહેલો સરેરાશ વેગ અને બીજો ત્વરિત વેગ. પણ પેલા આટલું સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો, હવેનો પ્રશ્ન છે રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ સમજો. હજી આપણે સમજી ગયા છે, પણ હવે વ્યવસ્થિત પ્રશ્ન સ્વરૂપ. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા લઈ લઈએ. પ્રક્રિયા R થી P છે. ફરી એની એક પ્રક્રિયા. R એટલે પ્રક્રિયક, P એટલે નિપજ. ધારો કે t બરાબર 0 સમયે, સમજો, t બરાબર 0 સમયે પ્રક્રિયક છે એની સાંદ્રતા R1 હતી. આ પ્રક્રિયકની સાંદ્રતા પહેલી વાર છે એટલે બધું ડિટેલમાં લખું છું. પ્રક્રિયકની સાંદ્રતા એટલે આપણે કહેશું R અને બાજુમાં 1 એટલે પહેલી સાંદ્રતા. અને ત્યારે નિપજની સાંદ્રતા અહીંયા હું T1 ગમે તે એક સમય એને T1 કહી દઉં છું. એટલે નિપજની સાંદ્રતા છે એ P1 છે. શરૂઆત થઈ ત્યારે T0 કહેવાય, પણ ત્યારે નથી માપી, થોડીક વાર પછી માપી, તો એને T1 સમય કહું છું. હવે જેમ જેમ સમય પસાર થતો જાય પ્રક્રિયકમાંથી શું બનતું જાય? નિપજ. તો T2 સમયે T2 T બરાબર 2 અથવા T2 સમયે એમ લખો તોય ચાલે. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને R2 થઈ ગઈ અને નિપજની સાંદ્રતા વધશે કે ઘટશે? તો કે વધશે. વધીને કેટલી થઈ ગઈ? P2. R1 એટલે પહેલી સાંદ્રતા, R2 એટલે પછીની સાંદ્રતા. આના કરતા આનું મૂલ્ય ઘટી જાય કે જેમ પ્રક્રિયા થાય એમ સાંદ્રતા ઘટે. કોની? પ્રક્રિયકની. શરૂઆતમાં નિપજની P1 હતી, પછી કઈ થઈ? P2. એટલે અહીંયા લખું છું, અહીંયા t બરાબર 0 સમયે R0 કહેવાય, P તો ન જ હોય. t બરાબર 1 સમયે અથવા પહેલા સમયે આ R1 થઈ ગઈ, તો આ થોડીક બની એટલે આ P1. t બરાબર બીજા સમયે R2 થઈ, તો આ કેટલી થાય? P2. હવે હું સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરું. ચોપડીમાં નથી પણ આપણે સમજીએ. સાંદ્રતા R ની સાંદ્રતા, અહીંયા ખાલી સાંદ્રતા લખું છું, ગમે તેની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સમજો બરોબર. ઓકે, શરૂઆતમાં અહીંયા 0 સમય. શરૂઆતમાં પ્રક્રિયક મેક્સિમમ હોય ત્યારે નિપજ બની હોય નહીં. જેમ જેમ સમય પસાર થતો જશે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે, ધીમે ધીમે ઘટતી જશે. સામે નિપજની સાંદ્રતા
વધતી જશે. તો જે ઘટતો આલેખ છે એ કોનો છે? આ પ્રક્રિયક R નો. આ વધતો આલેખ છે આ કોનો છે? નિપજ P નો. આને શરૂઆતમાં સાંદ્રતા વધારો એટલે ઝડપથી પ્રક્રિયા થાય, પછી ધીમી પડી જાય એટલે ધીમે ધીમે. સીધી લીટી નથી. કેમ? તમને ભૂખ લાગી હોય, તમે જમવા બેસો તો પેલા કેવી ફટાફટ રોટલી જાય, થોડુંક ભૂખ ઓછી થઈ જાય, પછી ધીમે ધીમે ખાધી રાખો. તો જેટલી ઝડપથી આ રોટલી ઘટે એટલી ઝડપથી રોટલી પેટમાં વધે એટલે ફાટ દઈને નિપજની સાંદ્રતા વધે, પછી ધીમે ધીમે વધે છે. તો હવે હું આના ઉપરથી સરેરાશ વેગ લખું. સરેરાશ વેગને આપણે R એવરેજ કહેશું. રેટ, વેગ એટલે દર થાય, દર એટલે રેટ થાય, તો રેટ નો R લઈ તો R એવરેજ બરાબર. હવે મારે પ્રક્રિયક ઉપરથી લખવું છે, નિપજ ઉપરથી લખવું છે. તો હું પહેલા પ્રક્રિયક ઉપરથી લખીશ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયગાળો અથવા સમય. તો સમજો, ફેરફાર હંમેશા અંતિમમાંથી જ પ્રારંભિક બાદ કરવાનું. તો અંતિમ એટલે બીજી સાંદ્રતા, પ્રારંભિક એટલે પહેલી સાંદ્રતા. તો R2 minus R1 છેદમાં T2 minus T1. T2 એટલે બીજો સમય, T1 એટલે પહેલો સમય. હવે સમજો, તમે આની બાદબાકી કરો તો સમયની બાદબાકી ધન જ મળશે, કારણ કે T1 કરતા T2 મોટો સમય છે. પણ સમજો બરોબર, R1 મોટી કિંમત હતી, શરૂઆતની સાંદ્રતા વધારે, R2 નાની હતી. તો નાનીમાંથી મોટી બાદ થાય તો જવાબ માઈનસ આવે. ભાઈ જવાબ માઈનસ આવે તો આખો જવાબ માઈનસ થાય, તો વેગ કોઈ દી માઈનસમાં હોય એટલે આગળ નિશાની શું મૂકી દેશું? માઈનસ. એ માઈનસ શું કરવા મૂકી? તો કે આનો જવાબ આવે માઈનસ આવે, એ માઈનસ ને આ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો આ ફેરફાર છે, સમજો. સાંદ્રતાના ફેરફારને હું ડેલ્ટા R લખું. પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં સમયનો ફેરફાર ડેલ્ટા T. આગળ નિશાની કેવી? માઈનસ. તો કોની સાપેક્ષમાં લખ્યું મેં? પ્રક્રિયકની સાપેક્ષમાં. સમજાય છે આટલું? આ રીતે મારે નિપજની સાપેક્ષમાં લખવું હોય R એવરેજ, નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય. આ કોના ઉપરથી લખું છું? નિપજની. ચલો બરાબર સમજો. નિપજની સાંદ્રતા પહેલી અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાની. તો P2 minus P1 છેદમાં T2 minus T1. આમાં નિશાની માઈનસ નહીં આવે, કારણ કે P1 કરતા P2 મોટું છે, કારણ કે શરૂઆતમાં નિપજ ન હોય, પછી થોડી ગઈ, પછી વધારે ગઈ, એટલે આ મોટી કિંમત છે, આ નાની. તો આને શું લખી શકાય? આની જેમ. તો કે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. તમે સરેરાશ વેગ છે એ પ્રક્રિયક ઉપરથી ગોતો કે નિપજ ઉપરથી? જવાબ કેવો આવે? સરખો જ. તો સરેરાશ વેગના બે સૂત્રો થઈ ગયા. ફરી એકવાર જોઈ લો. ડેલ્ટા R લખો છેદમાં ડેલ્ટા T. તો નિશાની કેવી કરવાની? માઈનસ. અથવા બરાબર લખો ડેલ્ટા P ના છેદમાં શું લખાય? ડેલ્ટા T. તો અહીંયા માઈનસ નિશાની જોવો એટલે તમને એમ પણ ખ્યાલ આવે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય. એ ઘટાડા માટેની નિશાની કઈ થાય? માઈનસ. અને આમાં પ્લસ છે, નથી એટલે કાઈ ન હોય, શું કહેવાય? પ્લસ. તો એનો મતલબ શું થયો? જેમ જેમ સમય પસાર થતો જાય એમ નિપજની સાંદ્રતા વધતી જાય. તો આને કહેવાય રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ. બરાબર જોઈ લેજો, આ ખાસ મહત્વનું છે. પછી આપણે હવે ત્વરિત વેગ ઉપર જવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. તો આપણે સમજ્યા રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ. કેમ એને સરેરાશ વેગ કીધો? તો સમજો કે આપણે પ્રક્રિયા R થી શરૂ કરી, એમાંથી નિપજ P. આપણે પહેલા એક T1 સમય લીધો તો, પછી લીધો T2 સમય. તે મોટા સમયગાળા વચ્ચેનો આપણે વેગ માપ્યો
તો એનો મતલબ કે દરેક વખતે પ્રક્રિયા એક સરખા વેગથી થતી હોય જરૂરી નથી. કેમ? જો સમજો કે તમે મોરબીથી બાઇક લઈને રાજકોટ જાઓ છો. મોરબીથી ક્યાં જાઓ છો? રાજકોટ. હવે તમે મોરબીથી બાઇક લઈને રાજકોટ જાઓ છો. આ 60 કિલોમીટરનું અંતર છે. કેટલું? 60 કિલોમીટર. હવે આ અંતર તમે 1 કલાકમાં કાપી નાખ્યું. તો 1 કલાકમાં તમે બાઇક લઈને ક્યાં પહોંચી ગયા? રાજકોટ પહોંચી ગયા. તો તમારો વેગ કેટલો થયો? વેગ તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં કાપી નાખ્યો એટલે વેગ શું થયો? કિલોમીટર પ્રતિ કલાક. પણ આ વેગ તમારો કયો વેગ થાય? તો કે આ તમારો સરેરાશ વેગ. કયો વેગ થાય? કેમ સરેરાશ વેગ? તો કે તમે અહીંથી મોરબીથી બાઇક ચાલુ કર્યું એટલે તમે ઠેઠ રાજકોટ પહોંચો ત્યાં સુધી દરેક વખતે તમારું બાઇક 60 કિલોમીટરની સ્પીડથી જ ચાલતું હશે? તો કે ના. કેમ? તો કે વચ્ચે જો ટ્રાફિક આવે તો ત્યારે તમે બાઇક બ્રેક મારવી પડે તો સ્પીડ ઓછી થાય, તો ત્યારે વેગ થોડોક આનાથી ઓછો થાય. વચ્ચે ખાલી રોડ મળે અને એ દરમિયાન તમે વધારે એક્સિલેટર આપી દો તો બાઇક સ્પીડમાં ભગાવો તો ત્યારે તમારો વેગ છે એ સમયનો વેગ તમારો 60 કિલોમીટર કરતા વધારે 80 કિલોમીટર રહ્યો. તો ક્યારેક ધીમું ક્યારેક ઝડપી, પણ સરેરાશ વેગ કેટલો થયો? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ આપણે કારણ કે આપણે આ 1 કલાક વચ્ચેનો વેગ માપ્યો. આખી 1 કલાક દરમિયાન એવરેજ તમારી સ્પીડ કેટલી થઈ? 60. તો એમ અહીંયા બે મોટા સમયગાળા વચ્ચેનો તમે વેગ માપો છો. એ વેગ છે આપણો કેવો વેગ હતો? સરેરાશ વેગ. પણ હવે આપણે કોઈ એક ચોક્કસ સમયે વેગ જોઈએ છે. જેમ કે તમે અત્યારે બાઇક લઈને મોરબીથી રાજકોટ જવા નીકળ્યા અને તમારી પાસે CBZ બાઇક છે. હવે તો બહુ સારા બાઇક આવી ગયા. એની અંદર તમારી પાસે ડિજિટલ સ્પીડોમીટર છે જેમાં આંકડો બતાવે અને તમે જતા હોય ટંકારાથી થોડાક આગળ પહોંચ્યા અને તમારે તમારો વેગ જોવો છે તો તમારી પાસે ડિજિટલ સ્પીડોમીટર છે. તમે શું કરશો? ડિજિટલ સ્પીડોમીટરમાં જોશો તો તમને તરત જ વેગ દેખાશે, તમારી બાઇકની સ્પીડ દેખાશે. સ્પીડ એટલે વેગ. ત્યારે તમને એમ દેખાણું કે 68.2 68.2 તો એ 68.2 કિલોમીટર પ્રતિ કલાક છે. પણ એ સમયે તમારું બાઇક એટલી સ્પીડમાં. વળી આગળ જઈને જોવો તો પાછું બદલી જાય. વળી આગળ જઈને જોવો થોડું. દરેક ક્ષણે તમારો વેગ પ્લસ માઇનસ થશે, પણ એ દરેક ચોક્કસ સમયે છે તમારો જે વેગ હોય એ ચોક્કસ સમયના વેગને શું કહેવાય? ત્વરિત વેગ. આર ઇન્સ્ટેન્ટેનિયસ. શું બોલાય? ઇન્સ્ટેન્ટેનિયસ એટલે ચોક્કસ સમયે તમારો વેગ. પણ ચોક્કસ સમયે તમે વેગ માપો છો. ધારો કે તમે અહીંયા 10 વાગ્યાથી ઉપડ્યા હતા, 11 વાગ્યે પહોંચ્યા એટલે 1 કલાક આપણે ગઈ નથી. પણ હવે તમારે 10 કલાક અને 35 મિનિટ આ સમયે તમારો વેગ જોવો હોય તો સ્પીડોમીટર વાળું બાઇક છે ડિજિટલ એટલે તમે જોઈ શકો. પણ આપણે એવો ત્વરિત વેગ જે તે ચોક્કસ સમયે કોનો માપવો છે? રાસાયણિક પ્રક્રિયા. તો ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં કઈ ડિજિટલ સ્પીડોમીટર હોય ને કે આમ અંદર મોઢું નાખીને જોઈએ તો એ કેવી રીતના મપાય એની વાત કરવાની છે. બરોબર, ધ્યાન આપજો. તો આપણે આલેખ દ્વારા સમજવું પડે. આપણે પહેલા પ્રક્રિયકના આધારે માપશું, પછી વાત કરશું નિપજના આધારે. તો પહેલા હું ખાલી પ્રક્રિયક વાળો જ આલેખ લઉં. સાંદ્રતા વિરુદ્ધ સમયનો. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ કે જુદા જુદા સમયે આપણી પ્રક્રિયા છે. પ્રક્રિયક R માંથી શું બને છે? નિપજ P. તો જુદા જુદા સમયે ફક્ત પ્રક્રિયકની સાંદ્રતા માપતા ગયા અને એના આધારે આપણે આલેખ દોર્યો છે.
તો આ આલેખ છે આપણને આવો મળે. સમજજો, આ કોનો આલેખ છે આપણા માટે? પ્રક્રિયક R નો આલેખ છે. જુદા જુદા સમય, જેમ જેમ સમય પસાર થતો ગયો એમ સાંદ્રતા ઘટતી ગઈ. બરોબર ધ્યાન આપજો. આપણી પાસે સરેરાશ વેગ લેવો હોય તો આના ઉપરથી લઈ શકાય. સરેરાશ વેગનું સૂત્ર શું હતું? માઈનસ આગળ મૂકવાનો, ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T. ધારો કે આલેખ હોય ને આપણે સરેરાશ વેગ જોતો હોય, બે જુદા જુદા સમયનો સાંદ્રતા હોય તો સરેરાશ વેગ મળે. તો ધારો કે મારે આ t1 સમય કહી દો, આ t1, તો અહીંયાથી આમ સીધી લીટી દોરું, અહીંયાથી આમ આડી લીટી કરું, એટલે આ મને r1 કયો અથવા c1 સાંદ્રતા મળી જાય ભાઈ. તો r1 શરૂઆતની સાંદ્રતા, પછીની આ સમયે મારે સાંદ્રતા જોઈએ છે t2, તો t2 સમયે આમ મારે સીધી લીટી કરો, અહીંયાથી આમ સાંદ્રતા જોઈ લો, તો શું થઈ ગઈ? r2. તો બે જુદી જુદી સાંદ્રતા મળી. જો r1 મોટું છે ઉપર, r2 નાનું છે, પણ આપણે ફેરફાર તો માઈનસ આગળ રાખવો એટલે શું કરવાનું? r2 માઈનસ r1 છેદમાં t2 માઈનસ t1. તો આ કયો વેગ મળી ગયો? સરેરાશ વેગ. પણ હવે આપણે વાત કરી છે ત્વરિત વેગ. ભાઈ ત્વરિત વેગને હું કહીશ r ઇન્સ્ટેન્ટેનિયસ, INST લખવાનું. બરાબર. જે t સમય માપવો એ t સમય માપી શકશો. કેવી રીતના? આના ઉપરથી. પણ અહીંયા ધારો કે આ t સમયે મારે સરેરાશ નહીં પણ ત્વરિત વેગ જોઈએ છે, તો જે t સમયે તમારે આ કોઈ સમયે તમારે ત્વરિત વેગ જોઈએ છે, તો અહીંયાથી આલેખમાં સીધી લીટી કરવાની. સીધી લીટી આલેખને જ્યાં અડે ત્યાં સ્પર્શક દોરવાનો. શું દોરવાનો? સ્પર્શક. આપણે સ્પર્શક એટલે એને અડીને એ બિંદુમાંથી પસાર થતી રેખા, આ સ્પર્શક દોરેલી. એ સ્પર્શક છે એનો ઢાળ મેળવવાનો. શું મેળવી લેવાનો? ઢાળ. આપણે ના સ્પર્શકનો ઢાળ, અને a કર્વ અને b કર્વ તો c, તો ab ના છેદમાં bc. ab નું મૂલ્ય અહીંથી આમ જોઈએ કે આ બે વચ્ચેનો ગાળો, bc નું મૂલ્ય અહીંથી આમ જોઈએ કે. તો ક્યારેય હવે સમજો કે ગમે તે એક સમયે તમે ત્વરિત વેગ જોવો છો ત્યારે તમારું બાઇક તો ચાલુ છે, પણ ત્યારે બહુ નાનકડા ફેરફાર થતો હતો, કારણ કે એક ચોક્કસ સમયે ફેરફાર બહુ સૂક્ષ્મ હોય. બાઇક સ્પીડમાં હોય પણ કાપેલું અંતર બહુ ફેરફાર ઓછો હોય. તેમ અહીંયા પ્રક્રિયામાં પણ પ્રક્રિયા ચાલુ છે, વચ્ચે ક્યાંય ઊભી નથી રહી જતી. તમે જ્યાં વેગ શોધો ત્યારે પ્રક્રિયા ઊભી હોય, ઊભી ન હોય, ચાલુ જ હોય. એટલે ફેરફાર તો થાય જ, પણ અહીંયા મોટો ફેરફાર હતો એટલે ડેલ્ટા લખ્યું, નાનો ફેરફાર હોય તો d લખાય. તો dr ના છેદમાં શું લખાય? dt. નિશાની માઈનસ. માઈનસ શું દર્શાવશે? જેમ જેમ પ્રક્રિયા થાય છે એમ સાંદ્રતા ઘટતી જાય. પણ આ ફેરફાર કેવો? નાનો. પણ આનું મૂલ્ય કેટલું હોય? તો કે આ સ્પર્શકના ઢાળ જેટલું. પણ નિશાની આગળ માઈનસ કરી દઉં, કારણ કે આમ ઢાળવાળી રેખાઓ આમ હોય તો પ્લસ ઢાળ કહેવાય. આ રેખા આમ છે એટલે માઈનસ ઢાળ થયો. ખરેખર અહીંયા શું કરવા આવો વક્ર દોર્યો, ઢાળ દોર્યો, એ સમજી લો કે આપણો આ વક્ર હતો. હા, હવે અહીંયા હું સ્પર્શક દોરું છું. આ મેં t થી અહીંથી સીધી લીટી કરી, આમ કરીને આમ હતું, સમજો બરોબર. અહીંથી મેં આમ સીધી લીટી, એ સીધી લીટી જે જરાક ઝૂમ કરી જો તો આમ પહોળી લીટી દેખાશે. આ હાકડી લીટી છે, લીટીને બે છેડા હોય, પણ તમને હરખું દેખાડવા માટે મેં આ લીટી ઝૂમ કરી છે, ઝૂમ પહોળી કરી. તો આ છેડો એટલે t1 સમય થયો, આ છેડો એટલે t2, પણ ફેરફાર બહુ ઓછો. એમ આ ઉપરની સાંદ્રતા એટલે r1 કહેવાય, અને આ છેડાની